હેલો એન્ડ વેલકમ બેક. આજે હું અને મારા ફેમિલી નીકળ્યા છે પાવાગઢ પર્વતની અદ્ભુત સફર પર, જે પ્રકૃતિ અને ધર્મની અનોખી મેળ જોવા મળે છે. અને લાઈફમાં પહેલી વાર અમે પાવાગઢ પર્વત પર પહોંચ્યા છે અહીંયા દર્શને. અને 1800 કે 1500 સીડી અહીંયા પગથિયા હોય છે ચડવા માટે. ત્યાર પછી તમે એકદમ ટોચ પર પહોંચીને એના મંદિરે દર્શન કરી શકો છો. તો જોઈએ આજે આપણે કેટલા પગથિયા પાર કરીએ છીએ. सिर्फ 1800 सीढ़ी, खाली 1800 सीढ़ी છે. તમે એકલા જ ફોટા પાડો છો? અમે બધા ફ્રેમમાં જ છે. ચાલો ચાલવાનું ચાલુ કરી દીધો. મેં અહીં આનો ને અમારા તનીશભાઈ છેક ઉપર સુધી જવાના છે. 200 પગથિયા, હજુ 800 બાકી. કઈ ખબર નહીં પડે. ચાલે તો અહીંયા મંદિર સુધી પહોંચવા માટે રોપવેનું બી આયોજન છે, પણ અમારે તો સીડી ચડીને વ્લોગ બનાવવાનો છે, એટલે વ્લોગ માટે આજે આપણે 2000 પગથિયા પાર કરીશું. છેક ત્યાં જવાનું છે. હજુ કેટલા સ્ટેપ થયા ભાઈ? 400 ઓનલી. તારે બી બોલું છે? તો પછી 400 સ્ટેપ, હજુ 600 બાકી. લેટ્સ ફાઇન્ડ આઉટ. સવારે 10 વાગ્યાનો સમય હતો, તો પણ તડકો ખૂબ જ હતો. તો રિફ્રેશમેન્ટ માટે 800 પગથિયા પાર કરીને બ્રેક લેવો પડ્યો. લીંબુ પાણી મળે છે, ત્યાં ટેસ્ટ કરીએ આપણે. લીંબુ કે પાણી બે આપી દે. શું લીંબુ પાણી પી લઈએ. ચાલો તમે પીવાડ દો. કેપેસિટી પડી ગઈ પેટ્રોલ. રિફ્રેશમેન્ટ હા, મને બી થોડુંક. લામોન સોડા બ્રેક પિયર. આ પપ્પા થાકી ગયા, થોડુંક આમ સોડા પર આવી ગયા. આ બેને મિરાક્યુલસલી 900 સ્ટેપ્સ ચડી ગઈ. પ્રાઉડ મોમેન્ટ. મિરાક્યુલસ બસ. હજુ હા એનો ચાલવાનો તરીકો ફૂલ સપોર્ટ સાથે તો જ આટલું ચાલી ગઈ. તો પહોંચી નહીં રહેતે. ઓલમોસ્ટ 1200 સ્ટેપ કમ્પ્લીટ. હજુ તો એવું કાં છે? 900 પર ઉભા રહી ગયા છે. 1650 ક્લબ. 1650. And this is the view. નીચેથી બધા આવે છે. અમે બી એવા ચડીને હજુ ત્યાં સુધી જવાનું છે. ઓલ્ડ ટેમ્પલ મરઘાથી એટલું તો બી છે. કા છે તે? હલા કઈ નહીં થાય. પહેલી વાર મોકલો છું મેં તારી માટે. પાછો આટલું બધું થોડી પીવાનું હોય. રોપવે પતે પછી બી 300 ચડવાનું એવું કંઈક વાત મળેલી મને. બસ હવે તો કેટલા ફોટા પાડવાના. સ્નેપ ગર્લ. રોપવેના એન્ડ પર પહોંચ્યા. હવે 300 જેવા લગભગ સ્ટેપ બાકી. 1800 સ્ટેપ પાર કરીને અમે પહોંચ્યા તેલિયા લેક. પણ અહીંયા ભીડ એટલી બધી હતી કે અમે કોઈ સિનારીઓ જોયો જ નહીં, અને ચડવાનું અમે ચાલુ રાખ્યું. હજુ તક અમે મંદિરે પહોંચ્યા પણ નથી, પણ એટલો સિનારીઓ એટલો ફ્રેશ અને રિફ્રેશિંગ લાગે છે કે થોડીક વાર અહીંયા બેસવાનું મન થાય. પણ બપોરનો તડકો એટલો છે કે અહીંયા રોકાવાનું જરી પણ હવે ઈચ્છા થતી નથી, એટલે અમે ઉપર ચડવાનું ચાલુ રાખ્યું. પેલા કેટલા સ્ટેપ છે? મોર ધેન 2000. 2100 સ્ટેપ ચડતા અવાજ બગડી ગયા છે બધાનો. આપણે બિંદાસ છે ભાઈ. તમને રોજની આદત છે એટલે ક્યાં રોજની આદત છે? પહેલી પાવ આવ્યો જાવ યાર. કસમ દિવસ
એલ્લીઓ પાગર સારું જ છે ને. ચાલે નાનું છેલ્લે છેલ્લે શું કરે હવે? હા પહોંચી ગયા છો ને ભાઈ ઉપર કે ના નજારો છે. આખરે 2000 સ્ટેપ્સ પ્લસ પાર કરીને અમે મંદિરની ટોચ પર તો પહોંચ્યા, પણ ઉપર જતાં એવું લાગ્યું નહીં કે થાક જેવું છે, કેમ કે ત્યાંનો નજારો જોઈને એટલું એમ રિફ્રેશિંગ ફીલ થતું હતું. આ નવા મંદિરનું બાંધકામ એટલું બધું સરસ હતું કે અહીંયા 2 ઘડી રોકાવાનું મન થાય છે. અને માતાજીના દર્શન પણ એટલી સારી રીતે થયા, ભલે એટલી ભીડ હતી. આટલી સારી રીતે દર્શન કરીને અમે ફોટોશૂટ કરાયું, તે જો રેકોર્ડમાં નથી, પણ પ્રસાદ લઈને પછી નીચે ઉતરવાનું ચાલુ કર્યું અમે. પણ બધાને ભૂખ લાગી હતી એટલે અમે લીંબુ પાણી પીને થોડી ઘણી શોપિંગ કરી અને પછી ઉતર્યા અમે નીચે ચાલતા ચાલતા. ને છેક સાંજે 4 વાગે અમે નીચે પહોંચ્યા. અને સાચું કહું તો આ વાતચીત આવી મસ્તી અને ફેમિલી સાથે આવી રીતના ટાઈમ સ્પેન્ડ કરવો પાવાગઢની ચઢાઈ એકદમ યાદગાર બની ગઈ છે. અને અત્યાર સુધી તમે બ્લોગ જોવો છો તો તમે બ્લોગને જરૂરથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળીએ આજના બ્લોગ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.